તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। બપોરે 3 વાગે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને તેમનું સ્વાગત કરવામાં આવશે। લગભગ 3:45 આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે પહોંચશે। સાણંદ હેલીપેડથી સભા સ્થળ સુધી એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। માઇક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનથી દુનિયામાં ડંકો વાગશે। આ કાર્યક્રમ બાદ પીએમ મોદી ચેન્નઈ જવા રવાના થશે। આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ સાણંદ ખાતે સ્થાપિત કરવામાં આવેલા નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાનો છે। વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન વેગ પકડી રહ્યું છે, ત્યારે સાણંદમાં કાર્યરત આ પ્લાન્ટમાં તૈયાર થયેલી પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપનું લોન્ચિંગ પણ વડાપ્રધાનના હસ્તે જ કરવામાં આવશે। આ ચિપનું ઉત્પાદન થવાથી ભારતની વિદેશી આયાત પરની જે નિર્ભરતા છે તે ઘટી જશે અને ઓટોમોબાઈલથી લઈને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે। સાણંદમાં મુખ્ય કાર્યક્રમ બાદ વડાપ્રધાન અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત પણ કરી શકે છે। રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ સુરક્ષા અને વ્યવસ્થાને લઈને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાતના પ્રવાસે આ ટૂંકી મુલાકાત છે, પરંતુ ટૂંકી મુલાકાત દરમિયાન વિકાસ કાર્યો અને સાથે સાથે સેમિકન્ડક્ટર યુનિટનું ઉદ્ઘાટન।